ભાષા સજ્જતા. બાળ દોસ્તો, તમે અનેક પાઠ, વાર્તાઓ કે લેખો વાંચ્યા હશે. તેમાં તમે જુદા જુદા વાક્યો અને શબ્દો જોયા હશે. અહીં આપણે સાદું વાક્ય, સંયુક્ત વાક્ય તથા મિશ્ર સંકુલ વાક્ય અને સામાસિક શબ્દો વિશે જાણીશું. અહીં પહેલું વાક્ય જુઓ. પહેલું વાક્ય છે, ભારત મારો દેશ છે. આ સાદા વાક્યોનું ઉદાહરણ છે, જેમાં છે એ એક ક્રિયાપદ વપરાયું છે. બાળ દોસ્તો, અહીં ખાસ ધ્યાનમાં રાખો કે સાદા વાક્યમાં હંમેશા ઓછામાં ઓછું એક ક્રિયાપદ કે એક ઉદ્દેશ વિધેય તો હોય જ છે. બાળ દોસ્તો, હવે અહીં આપેલું બીજું વાક્ય જુઓ. બીજું વાક્ય છે, અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા રખાઈ છે, પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે. આ વાક્ય સંયુક્ત વાક્યનું ઉદાહરણ છે, કેમ કે સંયુક્ત વાક્યો હંમેશા ને, અને, પણ, છતાં, તો પણ, છતાં પણ, તેમ છતાં, કે, અથવા, અથવા તો, કાં તો, એટલે, માટે, તેથી, નહિતર, કેમ કે, કારણ કે વગેરે જેવા સંયોજકોથી બનતા હોય છે. બાળ દોસ્તો, અહીં ખાસ ધ્યાનમાં રાખો કે આ રીતે જોડાયેલા સંયુક્ત વાક્યો પોતે સ્વતંત્ર રીતે ટકી શકે તેવા હોય છે, એટલે કે બંને સમાન રીતે મોભો ધરાવતા હોય છે. વળી એવું પણ બની શકે કે એક વાક્ય બીજા વાક્ય ઉપર આધાર રાખતું ન હોય, તો એ વાક્ય માત્ર સંયોજક વડે જોડાયેલું હોવું જોઈએ. આમ સંયોજકોથી જોડાયેલા વાક્યોને સંયુક્ત વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. બાળ દોસ્તો, હવે અહીં આપેલું ત્રીજું વાક્ય જુઓ. ત્રીજું વાક્ય છે, તેમણે કહ્યું, પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું ને, એમાં કયો ઉપકાર કર્યો? વળી પૂજ્ય બાપુના ચરણે ધરવાનું અમને તો પરમ સદભાગ્ય સાંપડ્યું. આ વાક્ય મિશ્ર અને સંકુલ વાક્યનું ઉદાહરણ છે, કેમ કે આવા વાક્યો વચ્ચે મુખ્ય અને ગૌણ એમ બે રીતે સંબંધ રહેલો હોય છે. વળી આવા વાક્યો પણ અમુક સંયોજકોના ઉપયોગથી બને છે, જેવા કે, જે તે, જેવું તેવું, જ્યારે ત્યારે, જેમ તેમ, જ્યાં સુધી ત્યાં સુધી, જો તો, જ્યાં ત્યાં, વગેરે. ઘણીવાર જે તે જેવા સંયોજકોમાં જે અક્ષરનો લોપ પણ થઈ શકે છે. કેટલીક વાર મુખ્ય વાક્યમાં એ, એવું, એટલું જેવા પદ હોય તો ગૌણ વાક્ય એની સાથે જોડાઈ જાય છે અને એમાં બીજા કોઈ સંયોજકની જરૂર પડતી નથી. જ્યારે સંકુલ વાક્યમાં ગૌણ વાક્ય એ મુખ્ય વાક્યના વિસ્તાર રૂપે કે ક્રિયા વિશેષણ તરીકે અથવા કર્મ કે શરતને સ્થાને આવે છે, એટલે કે મુખ્ય વાક્યને આધાર રાખી એનો વિસ્તાર થાય છે. બાળ દોસ્તો, અહીં ખાસ ધ્યાનમાં રાખો કે એક વાક્યને કેન્દ્રમાં રાખી અન્ય વાક્યો એના વિસ્તરણ રૂપે જોડાયેલા હોય ત્યારે એ સંકુલ વાક્ય કે મિશ્ર વાક્ય ગણાય. બાળ દોસ્તો, હવે આપણે અહીં આપેલા શબ્દો વાંચીએ. શીર છોગું, સ્વાતંત્ર્ય સંગ્રામ, દેશભક્તિ, ખેડૂત પુત્ર, દાંડી યાત્રા. બાળ દોસ્તો, હવે અહીં આપેલો શબ્દ જુઓ, જેમાં શીર એટલે કે માથું અને છોગું એટલે કે પાઘડીનો છેડો એવા બે સ્વતંત્ર અર્થવાળા શબ્દો ભેગા મળીને એક નવા જ અર્થવાળા શબ્દનું રૂપ બને છે. શીર છોગું, જેનો અર્થ થાય છે શીર ઉપર શોભતું છોગું. આવી જ રીતે બાકીના અન્ય શબ્દો વાંચીને સમજો. પણ બાળ દોસ્તો, અહીં ખાસ ધ્યાનમાં રાખો કે બે સ્વતંત્ર અર્થવાળા શબ્દો
ભેગા મળીને એક નવા જ અર્થવાળા શબ્દનું રૂપ બને છે અને આ રીતે બનતા શબ્દોને વ્યાકરણની ભાષામાં સામાસિક શબ્દો કહેવાય.